આખી બીજા 2 ક્લાસીસની અંદર ત્યાં સ્કૂલ છે. હવે વિદ્યા ગ્રુપ ટ્યુશન માટે તો લગભગ બધાએ કંઈ કીધું એટલે હવે મને લાગે છે કે કંઈ કહેવા જેવું છે નહીં, કારણ કે હું જેટલા બી ક્લાસીસમાં જઉં છું મેનેજમેન્ટ લેવલે તો 100% છે જ, એમાં ક્યાંય કોઈ કમ્પ્લેન છે નહીં આપી. મને કદાચ કાલે એવું લાગ્યું કે ઓફિસના નંબર ઉપર બી ફોન આવ્યો, મને એવું કીધું કે દીપક સરને કામ હતું એને કોલ કર્યો હતો એટલે 2 મિનિટ માટે તમે માર્ચ મહિનામાં ત્યાં એક્ઝામનું પેપર પહોંચ્યું નથી એમ એટલે મારી કમ્પ્લેન એટલે મેં 5 મિનિટ માટે તો બધી ચેક કરી કે એક્ઝામ છે એટલે સાથે મારે કમ્પ્લેન કરવાની કે આવા એપ્લિકેશન આપો તો તમારે પર્સનલ સ્કૂલમાં હતી અને પછી મેડમે એવું જ કીધું કે દીપક સરને કામ છે એટલે મેં શું આજે પેપર નથી લાગતું ચેક કરવા માટે અને હેરાનગતિ બહુ થાય છે. પણ એવું છે કે અમે જ્યારે અહીંયા એડમિશન લેવા બેઠા હોય ને તો મારું પોતાનું એક પર્સનલ એ બિલીફ છે કે કોઈ પણ વસ્તુ ખોટું બોલીને નહીં લેવું. જેટલા બી પેરેન્ટ્સ આપણે આટલું કરીશું, કોઈ પેરેન્ટ્સ કોઈ કમિટમેન્ટ માંગે તો ના કરતો તો ના પાડો કે પોસિબલ નથી. હમણાં ગુપ્તા સર આપણને ખ્યાલ હોય પેલા 9th સ્ટેન્ડર્ડમાં છોકરાનું પેરેન્ટ્સને મેં એડમિશન આપ્યું 9thમાં સેકન્ડ ટર્મમાં તો કે આગળનું કરાવશું નહીં થાય, તમે આગળનું કરાવો તો બી એ પેરેન્ટ્સનો પછી ફોન આ મહિના બનીને કે તમે આગળનું કરાવતા નથી, તમારા સર ટીચર ના પડે રિપીટ કામ કરો, તમે ફીસ પાછી લઈ જાઓ. તમને કહીને મેં કીધું ને કે આગળનું નહીં થાય, તમે આ રીતે રજૂઆત તો કે આ તો સર રિક્વેસ્ટ કરું, તમે રિક્વેસ્ટ કરવાનો ટોન અલગ હોય અને બોલવાનો ટોન અલગ હોય કે ભાઈ આ કરવું જ પડશે, એ કામ કરવાની મજા ના આવે. પણ જયારે વોલ્યુટરી કોઈ કરતું હોય કે જાતે કરે તો એ ડેસ ઉપર ઉત્તરસર માટે બી મને તો કે સર એટલો ટાઈમ ના હોય સર, તમે જોવા આવો ને શું ટાઈમ છે તમને આ રીતે બોલવાનો કોઈ હક નથી. એટલે આ બધી વસ્તુ જયારે અમે પેરેન્ટ્સ જોડે ફેસ કરતા હોય ત્યારે અમારે જે જવાબ ખોટું ના બોલવું પડે એટલા માટે હું એવું કરું કે ટેસ્ટ લઈશું, રિઝલ્ટની ફીસ આપી દઈશું, આ જે બધું અમે કહેતા હોય એ ખોટું ના પડે એટલા માટે પેપર માટે હેરાન કરતો હોય. જે સર હેરાન થયા હોય પેપર માટે કેમ છું સર એટલે હેરાન થયા નહીં કરતો જે સર હેરાન થયા પેપર માટે એ બદલ શું કે સોરી કહું પણ